માલપુર સંત કબીર આશ્રમ મારફતે બનાવેલ ગૌશાળા ફોરેસ્ટ વિભાગે તોડી પડ્યાનો આક્ષેપ। ખેડૂતો ખેતી કરતા તે જમીન ઉપર ફોરેસ્ટ વિભાગે અહીં આવેલી 58 હેક્ટર જમીનમાં જે 70 વર્ષથી 60 કબજા ભોગવટાની જમીન આજીવિકાનું સાધન પૂરું થતું અને પશુપાલન કરીને રોજીરોટી કમાતા તે જગ્યાએ ફોરેસ્ટ ખાતાએ ખોટી રીતે જમીનનો કબજો કરી 60 ખેડૂતોને નિરાધાર બનાવ્યા છે। તે જ જગ્યાએ આજે 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન મહાત્મા ગાંધીના સૂત્રોચ્ચાર કરી આજનો આ કાર્યક્રમ ટીસ્કી પંચાયતના વાવડી ગામ પાસેના ગામમાં ત્યાં ગૌશાળામાં કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની આગેવાની ગુજરાત કિસાન સભાના પ્રમુખ ભલાભાઈ ખાંટ, CITUના મહામંત્રી ડાયાભાઈ જાદવ અને ઉપપ્રમુખ ચંદ્રપાલસિંહ તેમજ કબીર આશ્રમના મહંત પ્રેમદાસ મહારાજે કરી હતી। અહીંયા ફોરેસ્ટ ખાતાએ સેંકડો છોડાઓને ફેંકી દઈને જે ફોરેસ્ટ ખાતાને નુકસાન કર્યું છે તેનું પણ વર્ણન કર્યું હતું અને તેનો વિડીયોગ્રાફી કરી છોડવાઓ બતાવ્યા હતા। વંદન કરી તે જ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રજાસત્તાક દિવસે સંકલ્પ કર્યો હતો અને આગામી સમયમાં લેન્ડ ગ્રેબિંગ તથા જમીન મેળવવાના મુદ્દે મોટું આંદોલન થશે અને પગપાળા યાત્રા કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માલપુર સોમપુર ચોકડીથી મોડાસા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રસ્તા રોકો આંદોલન કરાશે અને જમીન ના મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। રિપોર્ટર જવાનસિંહ ઠાકોર, અરવલ્લી, TV18 ન્યૂઝ। બાપુ અમારા હો આજે સુરતપુર સેમાડાંદર સર્વે નંબર 192 અને 93 અને 94 સર્વે નંબરોમાં हमारी सर्वे नंबर ने सरकार श्रीना आदेश मोके रेवन्यू टेपार माटे हमारी गौशाला माटे परवानगी आपी અને એને પણ ઉપર તંત્રી મુજબ પરવાનગી મેળવી અને અમે પ્રાંત અધિકારી સાહેબને મોકલી આપેલ છે જેથી કરીને આ ખેડૂતો આજે ગૌશાળાનું જે 60 થી 70 જે અમે ગૌશાળાનો વાડો હતો ત્યાં ગાડી અમે રજિસ્ટ્રેશન ટ્રસ્ટ દ્વારા અમે મંજૂરી માંગી છે અને હાથે મંજૂરીના આધારે અમે ગૌશાળા 40 બાય શેરનો શેડ બનાવ્યો હતો ત્યાં ગાડી આ લોકો તારીખ 5 દિવસે 5 વાગે 5:30 વાગે આ ગૌશાળા તોડફોડ કરી અને પોતાના ટ્રેક્ટરો અને જેસીબીજી આ બાજુ ઘરો બાળી નાખી અને પોતે ટ્રેક્ટરો ભરીને આ ગૌશાળા તથા લોકોનો ઝૂંપડપટ્ટી બાળી અને અંદર ખાડા ખોડી તો અમારું કોઈ આ સરકારશ્રીને કોઈ નથી જેથી કરીને આ તાકીદે સરકારને એક્શન લેવાને અમારી જે ફરિયાદ હોય માલપુર પોલીસ સ્ટેશન મામલતદાર DSP SP કચેરી પકડી છે જેથી કરીને આજે આ લોકોની ઉડી તપાસ્યો ને હાથે આ પણ ઝાડવા પણ આ લોકો ખોટા ખર્ચા પાડી અને આ ઝાડો આ ઢગલા પડે આખી નવસારીમાં બધા ખેડૂતોની જમીન પર વાવેતર કરી અને આ ખોટી રીતે ખર્ચા બદનામ કરીને આ સરકારને બદનામ કરે છે અને વૃક્ષોનો નાશ કર્યો તો આ સરકારે 5 વર્ષનો ઝાડવા કોઈ 2 ફૂટ થયું નથી। તાકીદે 5 વર્ષની ગ્રાન્ટ સરકાર શ્રી SP તપાસ કરી પૂરી તપાસ કરી આ લોકો કાયદેસર વ્યવહાર થવો જોઈએ।